સૌરાષ્ટ્રની આ પવિત્ર ભૂમિમાં મૂળ તો રાજસ્થાનના પણ સૌરાષ્ટ્રની ભૂમિને જેમણે કર્મક્ષેત્ર બનાવી એવા મહાન તપસ્વી સિદ્ધ સંત ફકડાનાથને આજે આપણે વંદન કરીએ। રાજસ્થાનની એ ધીંગી ધરામાં કેતકી નામે જાગીર, ત્યાં ઠાકોર સરદાર સંગ રાણા નામે રાજપૂત રહે। ઠાકોર પોતે સાધુ સેવી અને પરોપકારી। એક દિવસ કેતકી નગરમાં સાધુ મહાત્માની જમાત આવે છે। જમાતને 10 દિવસ સુધી ત્યાં રોકે છે। ભજન સત્સંગ થાય છે। જમાત વિદાય લેતી વખતે સંત ઉદયગીરી બાપુ પ્રસન્ન થઈ અને કહે છે કે ઠાકોર કંઈ માંગો। ત્યારે ઠાકોર કહે છે કે બાપુ, હું ક્ષત્રિય થઈને તમારી પાસે શું માંગુ, પણ મારા ઘેર શેર માટીની ખોટ છે। ત્યારે સંત ઉદયગીરી કહે છે કે ઠાકોર, સોરઠ પાસેના ભાલ પ્રદેશમાં બરવાળા પંથકમાં ભીમનાથ નામનું એક ગામ છે। ત્યાં ભગવાન ભોળાનાથ બિરાજે છે। તેમની માનતા માનો। તમારે ત્યાં એક નહીં પણ 2 દીકરા થશે। આ એક સાધુનું વચન છે। સંત ઉદયગીરીના વચન સિદ્ધ થાય છે। ભીમનાથ મહાદેવની કૃપાથી ઠાકોરને ત્યાં 2 દીકરાના જન્મ થયા। મોટા ફતેહસિંહ અને નાના નાથુસિંહ। બંનેની ઉંમર 11 વર્ષની થતા ઠાકોર માનતા પૂરી કરવા આવે છે। માનતાના નિવેદ જુવાર્યા। તે દિવસે બરોબર અમાસનો મેળો ભરાયેલ છે। મેળામાં બંને કુંવરો અને ઠાકોર અને ઠકરાણા આનંદથી ફરે છે। તો બંને કુંવરોના કાને વાત સંભળાય છે કે રંગપુર ગામે રામગર નામના સંત બિરાજે છે। મેળામાં રમતા બીજા બાળકો કહેતા કે અહીંથી અમારે રંગપુર જવાનું છે, અને રાજકુંવરોએ હઠ લીધી કે અમારે પણ રંગપુર જવું છે। ઠાકોર અને ઠકરાણા બંને રાજકુંવરો સાથે રંગપુર આવે છે। સંત રામગરજીના દર્શન કરે છે। બંને કુંવરો પણ રામગરજી બાપુને વંદન કરે છે, અને મોટા કુંવર ફતેહસિંહ ઉપર બાપુ મીઠ માંડે છે અને પૂછે છે, ક્યાં નામ હે બેટા? ત્યારે બંને કુંવર પોતાની ઓળખાણ આપે છે, અને સંત રામગરજી બાપુ કહે છે કે ઠાકોર, એ ફતેહસિંહ तुम्हारी फतेह जरूर करेगा। बापू रामगरजीના મોઢામાંથી શબ્દો નીકળ્યા, વાહ બેટા ફકડા, વાહ ફકડા, વાહ ફકડા। બાપુએ બંને કુંવરોના માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા। સૌ એકાદ દિવસ રોકાઈને મારવાડ જવા તૈયારી કરે છે। તો મોટા ફતેહસિંહ હઠ કરે છે કે મારે તો અહીંયા જ રોકાવું છે। કુંવરને સમજાવી સૌ મારવાડ પોતાના વતનમાં આવ્યા, પણ ફતેહસિંહને રામગર બાપુ ભૂલાતા નથી। સવાર સાંજ બાપુનું નામ જપ્યા કરે। ગામમાં આવેલ શિવ મંદિરે કલાકોના કલાકો સુધી ધ્યાન લગાવીને બેસી રહે। ફતેહસિંહની ઉંમર 18 વર્ષની આજુબાજુની હશે ત્યારે તેમણે ખાવાનું પણ બંધ કર્યું। માવતર પૂછે તો કહે, મારે તો રંગપુર જવું છે, રામગર બાપુ પાસે જવું છે। ઠાકોર અને ઠકરાણાએ વિચાર કર્યો કે જેવી ભીમનાથ દાદાની ઈચ્છા, અને ફતેહસિંહને રજા આપે છે। માતા પિતાને વંદન કરી સંત ફકડો રંગપુરના માર્ગે ચાલવા લાગ્યા। રંગપુર આવી રામગીરી બાપુના ચરણમાં માથું નમાવી અને કહ્યું, હું આપના શરણે આવ્યો છું, મારે તમારી સેવા કરવી છે। ત્યારબાદ ફતેહસિંહે વતનમાં સમાચાર મોકલાવ્યા કે મારી હવે વાટ ના જોતા, મારે સંસારમાં રહેવું નથી। માતા પિતાને તો ખબર જ હતી, પણ એમના મોસાળમાં હાહાકાર થઈ ગયો। મામાના દીકરી પ્રેમ કુંવરબા સાથે ફતેહસિંહનું શક પણ થયું હતું। ભાણેજ સાધુ થઈ જાય તો દીકરીના ભવિષ્યનું શું? દીકરી પ્રેમ કુંવરનું હવે શું કરવું? જેને પતિ તરીકે માન્યા હોય, વળી રાજપૂતના દીકરી એકના નામની જ ચૂંદડી ઓઢે। માવતરને કીધું કે મારે એકવાર એમના દર્શન કરવા છે। પોતાના માવતર સાથે પ્રેમ કુંવરબા રંગપુર આવ્યા। બાપુ રામગરને પ્રણામ કર્યા। ફતેહસિંહને ધારી ધારીને નિરખી રહ્યા। માવતરે રામગર બાપુને વાત કરી કે તમારા શિષ્ય સાથે પ્રેમ કુંવરનું શક પણ થયેલું છે। रामगर बापू कहे छे, वो सब भाग्य की बात है, अब क्या करे, जोगी को संसारी कैसे बनाए। प्रेम कुंवरबा कहे छे कि बापू, हूँ तो क्षत्रियाणी, मारे तो हवे ए ज धणी। क्षत्रियाणी बे भाव ना करे। रामगर बापूए खूब समझाव्या पण ना समज्या। फतेहसिंह आवीने समझावे छे कि देवी, मने भूली जाओ, आ खोळिયું तो हवे साधुનું છે, પણ પ્રેમ કુંવરને એક જ વાત, હું તમારી છું અને તમારી જ રહેવાની। બાપુ,
રાજપૂત રણમાં મરે અને રાજપૂતાણી સતી થાય. જેસલમેરની ભટિયા કુલરો એક સ્વભાવ, બેટા રણ જૂજી મરે અને બેટી કાઠ ચડાવ. બાપુ, મારા માટે હવે જીવવાનો કોઈ રસ્તો નથી. મારો ધણી તો ધર્મના ધીંગાણે અલખની ઓળખાણ માટે યુદ્ધ કરે છે. હવે હું આ દેહ નહીં રાખું. અને રાજસ્થાનના ધીંગી ધરાના ક્ષત્રિયાણીએ ફકડાની સામે નજર નાખી અને કીધું, હે નાથ, હવે હું આ ખોળિયું ખાલી કરું છું. મારું સ્થાન તો તમારા હૃદયમાં છે. આમ કહીને મા સતી પ્રેમ કુંવર બોલ્યા, હે સૂરજ દાદા, મારી લાજ રાખજો. મેં મન, વચન અને કર્મથી એક જ ધણી ધાર્યો હોય તો મને મનગમતું મોત આપજો. અને જોત જોતામાં મા પ્રેમ કુંવરના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટી. સૌ આભા બનીને જોઈ રહ્યા. જય ફકડાનાથ, જય ફકડાનાથ એવા નાદ સાથે મા પ્રેમ કુંવર સતી થયા. મા સતી પ્રેમ કુંવરબાએ નાથ શબ્દ આપ્યો. ત્યારથી લોકો ફકડાનાથ કહેવા લાગ્યા. મા પ્રેમ કુંવરબા સતી થયા પછીની પહેલી કાળી ચૌદશના દિવસે રામગર બાપુએ હનુમાનજીને ચડાવવાના તેલ સિંદૂર તૈયાર કરાવી ફકડાનો અભિષેક કર્યો અને ફકડાનાથ એવું નામ આપ્યું. ફકડાનાથ નામ આપ્યા પછી ગુરુએ આદેશ આપ્યો, અહીંથી નૈઋત્ય ખૂણામાં ચાલતો થઈ જા. જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં ચીપીઓ ખોડી રોકાઈ જજો અને ત્યાં જગ્યા બાંધી નિવાસ કરજો. તું વચન સિદ્ધ મહાપુરુષ થઈશ. દાદા હનુમાન સદાય તારી સહાય કરશે. ગુરુ યાજ્ઞા માથે ચડાવી સંત ફકડાનાથ ચાલી નીકળ્યા. બરવાળાથી 7-8 માઇલના અંતરે જમરાળા ગામે આવ્યા. ગામના પાદરમાં નદીના પટની અધવચ્ચે પહોંચતા જ દિવસ આથમી ગયો અને સંત ફકડાનાથે તે જ સ્થળે ચીપીઓ ખોડી આસન લગાવ્યું. અષાઢ મહિનો, ઉપરવાસ વરસાદ પડે છે. ગામના લોકોમાંથી કોઈની નજર પડતા નદીના પટમાં એક જોગી આસન જમાવીને બેઠા છે. નદીના પટમાં સાધુને બેઠેલા જોયા એટલે ગામના માણસોએ ભેળા થઈ વિનંતી કરે છે કે બાપુ, ઉપરવાસ વરસાદ બહુ છે, હમણાં નદી પૂર આવશે, તમે નદીની બહાર આવી જાઓ. સંત ફકડાનાથ એટલું જ બોલ્યા, ફિકર મત કરો. થોડી વારમાં તો બાપુ જ્યાં બેઠા હતા ત્યાં નદીના ધસમસતા પૂર આવ્યા. પાણી બાપુના માથે ફરી વળ્યા. સાંજ પડી ગઈ એટલે ગામના માણસોને એમ થયું કે બાપુ નદીમાં તણાઈ ગયા. પણ સવારે આવીને જોયું તો કૌતુક જોયું. એ જ મસ્તીમાં સાધુ નદીના પટની વચ્ચે બેઠા છે. આખું ગામ આવીને સાધુના પગમાં પડ્યું. આજે આવા સિદ્ધ પુરુષ અમારા ગામમાં પધાર્યા, અમારું ગામ ધન્ય થયું. લોકવાયકા એવી છે કે નદીનું વહેણ ફરી ગયું. જમરાળા ગામના ભાગ્ય જાગ્યા. સંત ફકડાનાથે ત્યાં જ ઝૂંપડી બાંધી. સાધુ સંતોની સેવા અને આવતા અભ્યાગતને રામ રોટી. દીન દુખિયાના દુઃખ દૂર કરે. જોગીની નજર પડે ત્યાં કોઢિયાના કોઢ મટી જાય. એક વખત શ્રાવણ સુદ બીજના જગ્યામાં ભજન સત્સંગ થાય છે. અડધી રાતે ફકડાનાથે એક માણસને ગામમાં દૂધ લેવા મોકલ્યો, પણ ગામમાં ક્યાંયથી દૂધ મળ્યું નહીં. દૂધ વિના પાછા આવીને બાપુને કીધું કે બાપુ, મોડી રાતના બધાએ દૂધ મેળવી લીધા એટલે દૂધ નથી મળ્યું. બાપુએ કીધું કે દૂધ ના મળે એવું બને નહીં. બાપુ પોતે ઊભા થયા તો આંગણામાં એક વરોળ ભેંસ આવીને ઊભી રહી. બાપુએ કીધું કે આ માતાજી આંગણે આવીને ઊભા છે, એને દોઈ લો. ગામના માણસોએ કીધું કે બાપુ, આ ભેંસ દૂધ ના આપે, વરોળ છે. અને સંત ફકડાનાથ પોતે વાસણ લઈને ધોવા માટે બેઠા. ભેંસ માથે હાથ ફેરવીને કીધું કે માનબાઈ મૈયા, તું મેરી જગ્યા में आ गई हो और दूध देने वाली हो. અને 2 બોગરા દૂધના ભરાણા. એ ભેંસ જ્યાં સુધી જીવી ત્યાં સુધી એક પણ પાડરુને જન્મ આપ્યા વગર કાયમ દૂધ દેતી રહી. આ માનબાઈ ભેંસની સમાધિ પણ હાલ જગ્યામાં છે. કોઈનું ઢોર ઢાકર બીમાર પડે તો આ માનબાઈ માતાજીની સમાધિએ રોટલો અડાડી એ બીમાર ઢોરને ખવડાવે તો તરત સાજા થઈ જાય. એક વખત ભાવનગરના મહારાજા વજયસિંહ ગોહિલને વાસામાં પાઠું થયેલ. કેટલા વૈદો હકીમોને તેડાવ્યા પણ કોઈથી પાઠું મટતું નથી. આણંદજી કામદાર ફકડાનાથ બાપુની વિનંતી કરે છે, જેમને મોટી ઉંમરે સંત ફકડાનાથે એક ચલમની સટમાં 7 દીકરા અને 1 દીકરી દીધેલ.
સંત ફકડાનાથ ભાવનગર પધારે છે. મહારાજ વજયસિંહ બાપુ દંડવત પ્રણામ કરી આવકાર આપે છે અને સંત ફકડાનાથ ચલમના 2 દમ મારી ચલમ ઠારી તેને રાખ કાઢી મહારાજ વજયસિંહના પાઠામાં ભરી દીધી અને કીધું, જા બેટા, આજથી તારું પાઠું મટી ગયું. અને કીધું, આ પાઠું હું નહીં, જમરાળામાં બેઠેલા હનુમાનજી મહારાજ મટાડે છે. ફકડાનાથ બાપુએ વજયસિંહ મહારાજને કીધું કે પાઠું મટી જાય એટલે 1.25 મણ તેલનો કુંડલો જમરાળા બેઠેલા હનુમાનજીને ચડાવી જજો. વજયસિંહ મહારાજ જમરાળા હનુમાનજી મહારાજને 1.25 મણ તેલનો કુંડલો ચડાવવા આવ્યા છે. મંદિર નાનું હોય એમાં 1.25 મણ તેલ કેમ સમાવવું? બાપુ વજયસંગ મૂંઝાય છે કે આ તેલ બધું ઢોળાઈ જશે. ફકડાનાથ બાપુ કહે, મહારાજ મૂંઝાવમાં, હનુમાનનો સેવક હું ફકડો બેઠો છું, તમે તેલ ચડાવો. અને 1.25 મણ તેલ નાની વાટકીમાં સમાઈ ગયું. રાજાની સાથે બીજા માણસો હતા. તેમણે કીધું કે આ બાવલિયા તો તંત્ર મંત્રના જાણકાર છે, આનો ભરોસો ન કરાય. આ વાત બાપુ સાંભળી ગયેલા એટલે પોતાના માથાની જટાની એક લટ છોડીને એ વાટકીમાં મૂકી અને 1.25 મણ તેલ એ લટમાં સમાવી લીધું અને તે લટને નીચોવી પાછું કુંડલામાં ભરી દીધું. અને વજયસિંહ બાપુને કીધું કે મહારાજ, શંકા કરેલા તેલ મારા હનુમાનને ચડતા નથી. વજયસંગ બાપુએ માફી માગી અને અતિ આગ્રહ કરીને 40 વીઘા જમીન માનબાઈ ભેંસના ચારા માટે જગ્યાને દાનમાં આપી. નસીદપુરના ભક્ત દહા ખાચરને પણ બાપુએ સજીવન કરેલા. સંવંત 1909ના શ્રાવણ વદ આઠમના દિવસે સર્વ ભક્તો અને સેવક સમુદાયને બોલાવી સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. એ વખતે રતનસંગ રાજપૂતના દીકરી જે બાપુની ભક્તિભાવથી સેવા કરતા, બાપુએ અગાઉ તેનો પતનો રોગ મટાડેલ. તેમણે કહ્યું કે બાપુ, આપ જશો પછી અમારું શું થશે? ત્યારે જમરાળાના જોગી સંત ફકડાનાથ બોલ્યા, દીકરી, બેટા, હું તો જાઉં છું, પણ તારી પૂજા મારાથી પહેલી થશે. અને તે જ દિવસે બાપુએ જગ્યામાં જીવતા સમાધિ લીધી. આજે જમરાળા ગામે સંત ફકડાનાથની વિશાળ જગ્યા છે. દરવાજામાં દાખલ થતાં જ પહેલા ઉમાબાના ચરણ પધરાવેલી નાની એવી દેરી છે અને સંત ફકડાનાથનું ચેતન સમાધિ મંદિર છે. બાજુમાં જ હનુમાન દાદાની મૂર્તિ છે અને મંદિરના પડસારમાં માનબાઈ માતાજી ભેંસની સમાધિ છે. જોગી જમરાળા તણા અને નમીએ ફકડાનાથ, વિહામો સેવકનો વડો, એ તો સાધુ છે સમરથ. અનેક પરચા પૂરી સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર એવા સિદ્ધ સંત ફકડાનાથને આજે આપણે ભાવથી વંદન કરીએ.